જો તો ખરી સે કયા માણાને હે ઘરમાં ખાવાનાય નથી રહ્યા, નથી કઈ કામ ધંધો કરતો, ખાઈ પીને ટબા જેવો થઈને પડ્યો છે. પાડાની ગોણે આખો દી હૂતો રહેશે ને ગામમાં ચક્રું માર્યા રાખે. લાઈ ઉભો કરો. આય તમને કહું છું ખાટલો જ ઉભો કરી નાખું. ખાટલો આવે છે તો પહેલે ઘડીક તો હોવા દે, પણ થાકી ગયો આઈ જાઉં. તમારે આજ કરવાની છે હવે? હું આજ કરવાની છે? કામ ધંધો કરવો છે કે નથી કરવો? તે કામ ધંધો કરું તો શું કામ ધંધો કરો છો? સુવાનો. હું તમને કહી દઉં છું કે કામ ધંધે ચડી જાવ ચડી જાવ, નકર હું વઈ જઈશ મારા બાપા ને અહીંયા. પેલી મેં મારી બાપ જિંદગીમાં કામ ધંધો કર્યો હે તે તું આવડો જીબડો અકાલેસ? ઘરમાં હવે નથી રહ્યા, 50 રૂપિયા રહી છે આખી આખી. તે કરે શું પૈસાનો? ખાલી 50 રૂપિયાની રહી છે. હું ખાઉં છું, હું પહેરું ઓઢું છું, હું હારું હારું ખાઈ જાઉં છું. આ તમારું પેટ ભરું છું. એલી પણ નખ લાગે હે. આ તો હું છે એટલે કામ કરવાનું છે કે નથી કરવાનું? હા કરછી. ક્યારે થઈ જાય પણ બોલ ને, બીજું બોલ. કામ ધંધે ચડી જાજો, નકર હમણાં હે ને થોડીક જ વારમાં માર બાપાની ઠેલા ભરીને વેચી. એ ના હવે તારે ક્યાંય નથી જાવું. હવે ચડી જઈશ કામે, પણ ચડી જ જાજો બરાબર. હવે ઘઉં નહીં નથી રહ્યા, લોટ પૂરો થઈ ગયો છે, બધું પૂરું થઈ ગયું છે. હાંજે પૈસા લઈને આવજો, હું જાઉં છું. એ હા મારું હારું કઈ કરવું જો. હા હારું પૈસા. એ ભાઈ ઓલા જનકભાઈ ના તમે ન્યા જ આવ્યા છો? મજૂર છો? હા જનકભાઈ ઘરે જ આવ્યા. બોલો ને તમે કોણ? મારે ખેતરમાં બહુ થઈ પડી છે ડુંગળી. હા તો એને ઉપાડવાની છે. ખેતરમાં ડુંગળી ઉપાડવાની છે? હા હા તો અમે ઉપાડી લઈએ તમ તાર. અમને તો બહુ આવડે ઉપાડતા. હે તો તમે કેટલાક છો? હું કેટલાક છો એટલે માણા કેટલાક છો એમ કહું? માણામાં તો અમે બે માણા છીએ, પણ તમે એમ ખાલી એકવાર એમ કહો ને કે આ કરી નાખો એટલે તમારું રાઈત તો રાઈત ખેતર સાફ. એમ? હા આવી ગઈ વાત કરો ને તમે. હા તો આવશો તમે ડુંગળી ઉપાડવા? હા વાંધો નહીં. શું કહેવાય તમે દાડીને રોજ શું આપશો? એનું તો આપણે બે સમજી લેવું તમ તારે. એલા મજૂર મળતા નથી ને ઘઉંની સીઝન આવી તો હવે ઘઉં મારે વાવવા છે ને ડુંગળી ઉપાડવા વાળા કોઈ મળતા નથી. બરાબર છે. હા તો હાલો ને એકાદો મજૂર તમે ગોતો અને એક બે હું ગોતી જાઉં. ના અમે બે માણસ સીવી. અરે એમાં તમારે કેવું નહીં પડે. તમને રાઈત તો રાઈત ડુંગળી સાફ તમારી. હા એટલે સાફ એટલે એટલે ઉપાડી લઈએ એમ. હે હો એવા બધા સૌ તમે? અરે કામમાં કેવું ન પડે. અમે બે માણસ આખે ગામમાં કેટલી વાડીઓના ખેતરો સાફ કરી નાખ્યા. કરી જ છે. એલા અમાર તો વૈસમાં તો એવા મજૂર આવી ગયા તા ને કામ સોરના પેટના તો મારા હારા ડુંગળી ને ખેદાન મેદાન કરી નાખ્યું અમાર પડખે. અરે ના તમે ક્યારથી આજે આવી જઈ? હા આજથી સારું જ કરી દેવાનું. ચાલો તમને અત્યારમાં તો કેમ આવી છો? પણ હમણાં તો હું થોડી વારમાં આવું. આ થોડી વારમાં આવો તો હું બે ત્રણ મજૂર કેતી જાઉં. હા અને એકાદ બેન ધ્યાનમાં છે તને કહી દઉં હો. હા તમે કહી દેજો ભાઈ. તમે ચિંતા કરો માં હમણાં આવી. આમ તમે આમ પોસો તો અમે આવી હો. 4-5 દીમાં ખાલી કરી નાખજો. અરે 4-5 દી ખાલી. વાડી ને ભીખા બાપાની બાજુની વાડી રહી. એ હા ઈ તમારી વાડી? ઠીક હા વાંધો નહીં. એ હા હાલો આવજો હો. એ હા એલો કામ મળી ગયું. હું તો કહું વઈ જઈ. એટલે મને હે ને તારો ભાર ઉતરી ગયો. મને ટેન્શન આવી ગયું તું વઈ જઈશ તો મારું કોણ થાહે. પણ સામેથી કામ આવ્યું. એલી હાલ આપણે બે જણા ધબધબાટી બોલાવી નાખી. હા હું એમ કહું છું તમાર ધ્યાનમાં લાલા બે તમાર દોસ્તાર છે ને કહી દે ને દાડિયાનું. હા એને હું કહી દઉં. તું તૈયાર થઈ જાય. એમાં આપણે એવું છે કમિશન ખાઈ લેવું આપણે. હા તો એમ જ હોય. કામ આપણે થોડું કરવાનું હોય. તને ખબર શું કહી દેવું હે? કામ નો મોટો વાર ગુડો. આવું સોલ ભાત ભરતી હોત. હારું હેલ કામ હાથમાં આવ્યું હો. માઈ ગયું. આનું કમિશન ખાઈ લેવું છે. એને શું ખબર પડે? 3-4 તો મજૂર મળી ગયા. હવે 2-3 મળી જાય ને તોય ઘણા. એમલમ કેમ અંદર જાવું? એ કોઈ છે? થોડાક મજૂર મળી જાય ને તોય ઘણું. મારે તો આ જલ્દી હું વાવી દઉં ઘઉં. આ બોલો ને. ઓલા જનકભાઈ કીધું ઈ આજ વાળી ને તો તમે જ મજૂર આવ્યા છો ને? હા અમે તો મજૂર જ છીએ. હે તો અમારે જરૂર છે 4-5 ની મળી જાય. મને નથી ખબર. મારા બાપુને બોલાવું રહ્યો. એ બાપુ કોક આવ્યા હે હાલો તો ફેસિલિટી વાળી. એ વાગડિયા બોલ માં તું કેવી સૌ હારી? હા બોલો. તને ખબર ન પડે આ કેની છોકરી છે? ઈ તો અમારી જ હોય ને. મને વાગડિયા જેવી કે છે. આમ જો તો ખરી તમારી છોકરી. ઈ સાયકલી હે એક બહુ એટલે ગમે એને કહી દઈએ. તો કામ કરી લાગશે? કામ ફૂલે ફૂલ કરે. 24 કલાક કામ કરે. હે એટલે ખાવાનું જ. તમાર વાડીએ જામફળ હે? એ જામફળી એટલી ઊભી છે ને કેટલી વસ્તુ ઊભી સીતાફળી ઊભી છે. મુદ્દાની વાત કરો શું છે? એ મુદ્દાની વાત તો ઈ છે કે મારે ડુંગળી ઉપાડવાની છે. હા તો કેટલીક છે? એ ઘણી છે મજૂરને હિસાબે દેવી હે ઉધડી.
એ મારે તો મજૂરને કહેવાના છે ખાલી. મેં 5-6 ને તો કહી દીધું છે ઓલા ભાઈ ઓગેશભાઈ જેવાય. હા તો 300 રૂપિયા મજૂરી થાહે. હે 300. 250 રૂપિયા નહીં હાલે? 250 કાંઈ નથી હાલતા. હે આ છોકરીના અમારા એના હે ને 350 થાહે. હે હા ઈ વળી કેવું? ડબલ કામ કરે છે. એ હું 350 તમે બે બાપ દીકરીને દઈ દઈશ. 350. હા પણ મારે 4-5 દીમાં બધી ડુંગળી ઉપાડવાની છે. 2 દીમાં ઉપાડી દ્યો ને તમારા ઘઉં વવાઈ જાય. એટલે બે બાપ દીકરીને 350 એમ. હા નારે ના હું એકલી 350 રૂપિયા લઈશ. હા એકની વાત છે. આ બેના તો 700 થાય. હે બેના તો 700 થાય. એ કેવી છે હારી. હું એમ જ કહું છું કે તારા બાપને હું દઈશ 350 હા, રૂપિયા. તમારે થઈ ગયું. હાલો હું તો એમ ચાલો. કહું છું. હા તો આવશું. હા અને જો ડુંગળી હરખાએ કરજો. મારે ખેદાન મેદાન ન કરતા મારે જાવા દેવાની છે. તમારી દેવું કાયદેસર ના હારી ડુંગળી અને મારે લીલી ડુંગળી ના એલી ભાવ આવી જાય. મારે હુકાવી નથી સમજી ગયા. અને મારે હે ને બધું જામફળ ખાવા જોઈએ. આ તો પેલા જ કહી દઉં. હા કૂતરાના પેટની લાગે હાલો, છે. એ હાલો ઠીક હો મારી હારી. ખાતર એક નંબર થયું હોય ભલે કાંઈ ઘટે જ નહીં. હું એની આમાં તો વાવીને પૈસો કરશું આપણે. આવા કરતા વેચી નાખ્યું હોય તો વેસાય નહીં આમાં વાવીને એટલે આપણને વાપરવા પૈસા નથી. એટલે હું કરો મારા ચકલીઓ? અરે હું હાલે ભાઈ. હું હાલે મારી શકલી એટલે આ હું પોઈદરા તમે વીણા રાખો. પોદરા નો કહેવાય ખાતર કહેવાય આને. હા પણ આમ તો પોઈદરો જ કહેવાય ને. આ બાપાનું છે અને વેચવાની પ્લાનિંગ કરી. પૈસા પતી ગયા. શું એ કરું? બધું પછી કહી જાવ. મારે તને કામ કેવું. શું કામ કેવું? મેં એક ભાગ્યમાં એને વાડી રાખી છે. હા વાડી એમાં- રાખી? હા એટલે 2 દી પૂરતું જ કામ છે. હા તો અમે શું કરી આ તમારે બેયને આવવાનું છે. હવે એવા અમે હાલના કામ કરતા જ નથી અમે. પણ તમે એક શરતે કરશો બોલો. હું જુવાન છોરીઓ આવે ને ઓમ થોડાક પૈસાની આપણે તંગી નહીં થોડાક. પૈસાની પૈસા તંગી ભૂલી જાવ. છોકરીઓ આવે કામ આપા કરવા. ઈ તો અમે કહીએ આમાં થોડુંક પૈસાની તંગી છે એટલે થોડુંક આવું જો અમારે. તાર ભાભી ગોતી એવા હારી છોકરીઓ એટલે કામે કરવાનું હો. કામ જ આમ કરશું પેલું છે. અરે ફૂલ હા? કામ કરતું તારે. અમે સાહેબ, આખું ખેતર સાફ. તું ખાલી બેહી જા. મજા જ કરી બેહું? હા તું બેહી જા. અમે હું કરી બેહું ખાલી? હા તું બેહી જે તું બેહી જા. કામ બધું અમે કરી લેવું તાર તમે. ભાભી પૂછે ને તો એને એમ જ કેજો કે કામ કરે જ છે. હા હા કાંઈ વાંધો નહીં તમને. એટલે હાલ. તમારા જેવું જ ભાઈ જોતા હતા. અલા, એટલે તું બધી ડુંગળી ઉપાડી હા, લેજો. હા, તો કરી હાલો જલ્દી ને. બધી ડુંગળીઓ વાડી જોરદાર છો એટલે આ બધી અમારી વાડી જોઈ લ્યો. એક નંબર છો. કેટલા વીઘામાં અમારી ડુંગળી છે? હા ઓય માં લઈ. ઓહ કાંઈ ઘટે નહીં એવો માલ હે બાકી. એટલે અરે ડુંગળી જો ને કેટલું મોટું તે કે આ ડુંગળીનો માલ હા જાજો. બોલવામાં શરમ રાખો ને બે હાલી નીકળ્યા સુધી. પેલી મારા માલ જ દોસ્તાર હે કહેવાય. પર રાયડું હું નાખસ. ભાઈ એ ભાઈ અમે માલ બાલ નથી ઉપાડતા. ડુંગળી ઉપાડી છે. હા, માલ એટલે અમારી ભાષામાં અરે અમે માલ પણ ઈ કહીએ. તો બધું સમજ્યા. આ શું ફર્સ લઈને તો એટલે ફરવા આવી છો કે ડુંગળી ઉપાડવા આવી? એટલે એમાં મારો મેકઅપ નો સામાન છે. એમ તડકો જો ને કેવો હે. અને એલી કરમાં તાર ભાભી થાવશું. બાકી એ તમારું હાલી મેકઅપ ગયો. બેકઅપ કરવાની મનાઈ છે. હાલો તમે પેલા ડુંગળી ધક્કા મારો માન હાલવા માંડો હાલો. નગર વહી જાય છો. બાકી મેકઅપ તો થાય જા. હાલો જો તમને બધું બતાડી દઉં. તું ઓલીને કામ કરે જા. હું આને આમ કામ કરાવું. હાલ એ હંડાઈને એક હારે કામ કરવાનું છે. હાલો હા, હવે તમે છૂટા. હવે તમે તારે હાઈ જા બધી ડુંગળી ઉપડી જા. લઈ જો હવે તમે છૂટા જાઓ. એ પેલા આનું આ લઈ લ્યો ને પછી એને કામ કરવા કેમ કરશે? એ લાય દે ઈ તાર હું જાઉં, હું વહી જઈશ ઘરે. હું નહીં દઉં. બોલો. મારે પીછી મારવા જોઈએ. એ પીસી ફસી મારા રહેજે ને અત્યારે તું આમ ડુંગળી ઉપાડ જા પેલી છોકરા. આમ કામ કરવાનું હાલ. હાઈ જા. દિનમાં બધોય માલ ખાલી જો તમે. હે? હા આ એક માલ નો દેખાય. હવે તમે ખુરચીએ બેહો શાંતિથી જાઓ. હાલો 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 ઠીક આમ ઘડી ખમીને આવું છું. તમાર વડી ગલુડિયા છે નાના નાના. એ ઈ મે પાયરા તાર જોતું હોય લેતી જઈશ. એ એને હું લઈ દઈ હો. હાલો આમ હાલો ચાલુ કરો હાલો. લાગે છે. હાલે આમ કામ કરો હાલો. એ મશીન ઉપાડજો. હાલ ને ભાઈ માલ નો ઢગલો. આ પેલો માલ, આ બીજો માલ, આ ત્રીજો માલ. લા તું ન્યા જઈને બોલ. આ ન્યા નહીં, અહીંયા જોઉં છું ભાઈ. હવે ડુંગળી કાઢવી નહીં. પેલો બીજો માલ. અરે ઓલી ડુંગળી જોઉં છું ભાઈ. અહીંયા તું માલ આ છે કઈ બીજો માલ કઈ તું કામ કરીને તારું હવે. એક તો તડકો માથે ચડ્યો હે ના ડુંગળી ઉપાડી ઉપાડીને લંઘાઈ ગઈ છો ને ઓલી મારો એક તો મેકઅપ નો સામાન લઈને વહી ગઈ છે. ભૂખાઈ લાગી છે. કરવું તો કરવું શું? એલી હાલે તારો મેકઅપ નો સામાન મારે જો કામ છે ને. અને જો મેકઅપ કરતી નહીં હો અત્યારે ટાઈમ નથી તારે. ડુંગળી ઉપાડવા માંડ. એ હા માઈ ગઈ ડુંગળી. ડુંગળી ઉપાડી ઉપાડીને હું તો કાઢી થઈ ગઈ. પેલા તો મેકઅપ કરી લઉં. પેલી આપણા માથાનો દુખાવો વયો ગયો કે નહીં? મજૂર લઈ આવ્યા તી પછી હાવ શાંતિ થઈ ગઈ. જો બધા કેવા કામ કરે છે. માથાના દુખાવા વાળી તમે કયું ના બેઠા છો? હવે અહીંયા તો કામ કરો. અહીંયા તો તમે કામ કરવા આવ્યા છો. જો તો સે કઈ આને સે કઈ એ કામ કરો એમ કહું છું. પણ મને ખાવા તો દે પેલા કઈક પેટ પૂજા થોડીક પડું પછી મજા આવે. હજી એને એક ડુંગળી
ઘડીનું સોયતરું નથી ઉપાડ્યું તા ભૂખ લાગી ગઈ એ એકાકી હા માન નથી ખાવી કામ કરવા માંડો અને એક તો ઓલા તમારા ઓલા ભાઈબંધુને કહે છે ઈ તો કાંઈ કરતા નથી હમણાં હું આટો મારવા ગઈ હતી હવે હું આટો મારવા ગઈ હતી ઈ તને ખબર હે કામમાં કેવા લોટકા હે કયું ના નખરા કરે છે એને જોવા જોઈ ખાલી પછી બધુંય કામ ખેંચી લે અને ગોલી બીજી એવી છે મેકઅપ નો થતાડો ઈ પીસા મારે છે મોટા ઉપર પણ આપણે કઈ ન બોલાય આપણે કામથી મતલબ રાખવાનો હો પણ આપણે કોકને એને પૈસા દેવા હે આપણને ને આપણે મહેનત કરવી છે હા હારું હાલ હું કહી દઉં એકવાર કરવા માંડો કામ હા કેવું કાઈ નથી કોઈને હા એક ખાતો ઉપાડવા જાવ માંડો ડુંગળી લે જો તો ખરી છે કયા માણાને આ કોકની આ દાડીએ આવ્યો છે ન્યાય કઈ કામ ધંધો નથી કરતો હાવ કામસોર જ રહ્યો છે આ એટલે જ એની માએ હે ને મને પરણાવ્યો છે મારી તો જિંદગી નરક કરી નાખી આ માણાએ નીંદરે આવે કેમ ભાઈ મજામાં ને હે જોરદાર હો એ મજા વાર્યું આ કામ કરવા આવ્યા છો કામ કરો ને એ મજા વાર્યું એટલે હું બાઈ હોય અમે કઈ અને તમે ઊભા થાઓ આ ઘડીક તો આરામ કરવા દે થાકી ગયો અને એ મેકઅપ ના ફતાડો બંધ આ તારું બધું બંધ કરીને આ કામ કરીને તું તારું કામ કરીને હું તો મેં મારું કામ કરી લીધું મને મેકઅપ કરવા દે આગળ જા એ મેકઅપ તું તારી ઘરે જઈને કર તું આ મેકઅપ કરવા નથી આવી આમ જોજે નેલી હું તને કહેતી નથી કે આ ડાઠોર છે તારો ઘરવાળો બધુંય સાફ કરી નાખો એટલે એટલે બધું જ સાફ કરી નાખ્યું છે આ તમે હું આ કર્યું છે આ તમે આમાં ડુંગળી ઉપાડી તો હી અરે હજી બે ઘેરાય નથી થયા તમે જોવો તો ખરી બે નથી આને હું કહેવાય સા ઈ નથી લેવાના હજી તો પણ લેવાઈ જાય એમાં હું નહીં આવે રાયડું અરે લેવાના તમે અટાણે નીકળો હાલો હાલે ડાઠોર તું તો નીકળ્યા જાય તારો ભાઈ તમે ચિંતા કરો અમે બધું સાફ કરી નાખીશું એ બાઈ ની હગી ના થાય તારા બાઈ નો કહેવાય ખબર અને પડે જો છે તો- સેટ કહેવાય હા. શેઠાણી અરે મેં મેકઅપ કરી લીધો હવે હમણાં કરવા માંડો હાલો એ તું તારા બાપ પાસે જા તો હાલ તો તારા બાપને કીધું તને તું અહીં તો ક્યાંથી ને આવી હે મારે 300 રૂપિયા દાડી લાવવા હાલો એનો બાપ કઈ ગયો તઈ ખાયરા 350 જા હાલ હાલ આ તારું ટંટની ઉપાડતી જા આ તાર ટંટાન્યું લેતી જા તારું મેકઅપ જેવું ઈ તો હું લઈને મેકઅપ કરવા આવી હતી કઈ હું કરવા આવી હતી વર્ષા મેં તારા ભરોસે આ બધાય લે અમારે નથી રહેવું હવે હાલો આપણું કામ હતું એ તને કોઈ મફત નો રાખે જા જા અરે એનું કામ હતું એટલે હા લોકો આવ્યા હું ત્યારના કામ મને નો સમજાણું મેં નાચ પાડી ત્યાં ને કાવા મજૂર ગોઈતમાં સમજે જ નહીં કોઈનું એ મારા મજૂર હતા તમે ગોતી હતા ખો ને ક્યાંકથી હું ક્યાંય ગોતી આવ્યો નતો. એ વાત મને કઈ સમજાણી નહીં એનું કામ એટલે આ મારું કામ કરવા આવ્યા હતા કે એનું કામ કરવા આવ્યા હતા મને નથી સમજાતું આવ્યા ત્યારના ગાંડા ગદોડતા હતા બુદ્ધિ વગરના હતા બે તઈ હે? હું હા તો તાર ઘરવાળાને પાગલ કરી દીધો ને ઈ પાગલ હું કહું હવે તમને આની તો મને પૂછો જ માં હું તો આ મારાથી આમ થઈ ગઈ છું તારો હગો ઓલો છોકરો મને કેતો તો તારો ઘરવાળો ઓલી છોકરી નથી આવી હા ઓલ ભૂપતભાઈ ની હા એની યાર ચાલુ થઈ ગયું હું કહે ઈ મારું હે લાવ હું આ વાત સાચી છે મેં સાંભળી હું કામ બહુ કરું ઈ ઈ નહીં તો ઓલી ઓલી એવી તેલી મેકઅપ નો ઠઠાડો હા શું છે તમારે નિયર ચક્કર આ શું છે એલી ચક્કર હું શેનું ચક્કર પણ પણ ચીટીઓ તો શું ચક્કર છે એની? ડુંગળી મારી અલી પણ ઈ તો દાંત કાઢતી હતી શું ચક્કર છે તમારો એની હારે? ખાલી દાંત કાઢતી હતી મારા હામું તું તો હવે હાથ ચાલાકી કરવા માંડી તો મારી ડુંગળી બગાડવા આવ્યો હતો એનું જ પણ એમ નહીં રાધાબેન તમને કોણે કીધું એ મને ઓલા છોકરો નતો ઓલો રેની હા એને કીધું કોઈના છે હારા ઈ જ બે અહીંયા આવ્યા. ધ્યાન રાખજો ઘરે આવીશો ને તો હે ને ઓલો બળો જોઈએ છે ને ઘર અલા પડ્યો બાપા હે. મારી ભૂલ થઈ ગઈ હાલ ઘરે આપણે આવું કઈ કરવા નથી થતું તને રાણીની જેમ હાચવી હું રાણીની જેમ કામ હાલ હવે તું હાલવા મે મારવાની તેવડ હાલ નથી હવે અમારે તમારી વાડીઓના કામ રાધાબેન હું આવીશ તમારી વાડીએ રોટલો દેવાની હાલ તેવડ નથી હાલવા મે હું આવીશ તમારી વાડીએ હું આવીશ રાણીની જેમ હાસી તું હું હાસો તો રાણીની જેમ એલા ભાઈ હવે બહુ કરી એલી તું તો રાધાબેન. કઈ રવે તમે ચિંતા કરો માં તમારી વાડીએ છે ને હું એ તું તારે ધણીને મૂકીને વયા છે રાણીની જેમ હું હાસી મારું અડધું ખેતર તારા નામે કરી દે આહ, વાહ હા જોયું? જોઈ આવડા છે ને આ તાર ધણીને મૂકી દે વાંધો નહીં જાઓ માં નથી આવું એલી પણ મને નથી આવું વયા જાઓ આવું શું? વયા જાઓ વયા જાઓ માસ બસ મારા કંટાળી ગઈ બેટાએ તી. મારા બેટાએ મારું બધું કામ બગાડ્યું તું મારા હારા જો ને મને ચોરી લીધી ઓલા છે છોકરાને સડાવવાનો ઈ જ કઈ વાત છે આના ઘરમાં રાધાબેન આના ઘરમાં જેદુની પૈણીને આવી છે ને તેદુની મને હક જ નથી આમ જો હે? ચુહાઈ ગઈ છો હાવ હા મારી હારીને હાવ સુહી નાખી જો તઈ ખરી હારો ગાભોય નથી પહેરતી હું હે તઈ આવી ત્યારની આવા નાવા વેહેના ઘરમાં આવી છે તે રહું છું જો તો ખરી તારી ઉપર વેરા પાડતો હોય છે હો બહુ જ હે હા તો તાર હાવ એવી હશે ને? કોઈ નથી એને મૂકી દીધો છે હાવ એ રજડતો તો તે ભાગીને કઈ રસ
ના ના બાપા ક્યાં ભાગીને ગયા હતા? મારે કેવો ભાઈ કે ભાગવાની આની યાર ભગાઈ હે હારું હાલો હું ડુંગળી કરી નાખું આ તે આ લે તું તમતાર કઈ તારી મજૂરી બાકી તમતાર લાગી હો ને? ગઈ હારું હાલો મારા બેટાએ મારું કામ બગાડ્યું તું એનું જ ઘર ભાંગ્યું ને એમ જ કરાય આવા માથે પર